છે આગળ તો જઈએ પેલા જમી લઈએ લુણાવાડા એટલે આપણે કન્ટિન્યુ ચાલે જઈશું. આવી કંઈક પ્રતિમા આવી છે આંબેડકરની. હાલો તો મિત્રો, ગુડ આફ્ટરનૂન. જય માતાજી, જય ગરબા. આપણે એક નવા બ્લોગમાં સ્વાગત છે. હવે ગાડી લઈને જોઈ શકો છો. અત્યારે ધર્મેન્દ્રભાઈ ડ્રાઈવ કરે છે ગાડી. હવે આપણે ચાલે જઈએ ફતેપુરા બાજુ. ફતેપુરા ક્રોસ કરી લીધું છે. હવે આગળ જઈએ સંતરામપુર બાજુ, જોઈએ કઈ માલ મળી આવે તો, નહીં તો પછી કન્ટિન્યુ ચાલે જશું. અને આ બાજુનો આગળનો વ્યૂ પણ તમને બતાવું. જો આ સીધો સંતરામપુર જાય, આ સલરાજ ઝાલમપુરા જાય છે. ખાલી સાઈડ જતો રહ્યો ગડા, તો આપણે સીધા ચાલે જઈએ સંતરામપુર બાજુ. તો મિત્રો, આ બાજુનો વ્યૂ ચેક કરો તમે. નકરું ઉત્તરાયણ જ છે. જાવકમાં ચઢાણ હતું, અત્યારે નકરું ઉત્તરાયણ જ છે. બોલેરા વાળો સામો આવી ગયો નાગીનો, પણ બચી ગયો. આપણે જગ્યા હતી એટલે દબાઈ દીધી, ને એટલે મોરે આપી જ દેતો. અને આવી કંઈક નદી આવી છે અહીંયા, જોઈ શકો છો. આ ટાઈપની નદી છે અહીંયા, જુઓ. અને આ બાજુના રસ્તા મિત્રો એટલા બધા ડેન્જર છે કે મતલબ ક્યારે ટર્નિંગ આવી જાય ખ્યાલ ન આવે. એટલે એમ કે રેગ્યુલર ચાલતા હોય એ લોકોને તો ખ્યાલ જ હોય, લોકલ લોકોને. પણ એમ કે નવા ડ્રાઈવર આપણા જેવા, અમારા જેવા આ બાજુ આવતા હોય એટલે ખ્યાલ ના આવે કે ક્યારે કઈ બાજુ ચાલવું છે. એટલે એમ કે બહુ ધ્યાન રાખીને ગાડી ચલાવવી પડે. દોતાવાડા આવ્યું. આ દોતાવાડા ક્રોસ કરું છું અત્યારે. અને હજી સંતરામપુર નથી આવ્યું. આગળ આવશે સંતરામપુર. અને આ બાજુની ગાડીઓ જુઓ તમે, માણસો બેઠેલા. આ લોકો બેસે છે એ રીતે કે મતલબ એમને ગાડીઓ ના મળતી હોય એ રીતે આટલા બધા ઉપર બેસીને આવે છે જીવના જોખમે. તો ભાડું તો આપવાનું જ છે. એમને વ્યવસ્થિત બેસીને આવતા હોય તો શું વાંધો છે એમ. આમાં ક્યારેક કટ મારી હોય તો બધા માણસો ડુંગળી બટાકાની જેમ વેરાઈ જાય. પ્લસ સાઉથની મૂવીમાં જે રીતે આવે એ રીતે બધી બાજુ ફરી જાય. જો હવે આગળ ચઢાણ આવે છે, ઘાટી આવે છે આ રીતની, અને આવી ચઢાણ છે. જુઓ, આરપીએમ પણ ચેક કરી શકો છો તમે. જુઓ, 2 નંબર ગેરમાં ગાડી આંચકા મારે છે, પણ વાંધો નહીં આવે. 2 નંબર ગેરમાં ગાડી ચડી જશે ધીમે ધીમે. પણ એમ કે આ બાજુ બધા ઘાટ સેક્શન જ છે. ગૂગલ મેપમાં પણ ઘાટ સેક્શન જ બતાવતા હતા, જોઈ શકો છો તમે. આમ એક જતા મિત્રો આ બાજુ સારું છે કે મતલબ વાતાવરણ આ તે કુદરતી બધું લીલું વાતાવરણ છે, ઓક્સિજન વાળું. એટલે એમ કે વાંધો ના આવે. પણ એમ કે આ બાજુના ઘાટ એરિયા બહુ ડેન્જર છે. અને એમ કે જો આ ઉત્તરાયણ આવી ગયું એકદમ, એટલે આ 4-5 આવા ઘાટ ઉતરીએ એટલે પછી ઘડીક આપણે ગાડી રાખી દેવી પડે ચા નાસ્તો કરવા, આ તે ટાયરો ઠંડા કરવા માટે. નહીં તો ભાઈ બ્રેક શું ગરમ થઈ જાય બહુ, પછી બ્રેક હમુદી ન લાગે એવું થઈ જાય. અને આ ઘાટમાં ઉતરતા ઘાટમાં હોય એટલે આ બધું ધ્યાન રાખવું જરૂરી છે. જોઈ શકો છો. તો આ બધું વાતાવરણ ચેક કરો ખાલી તમે. એકદમ ટર્નિંગ આવી ગયો અને ચઢાણ પણ આવી ગયું. હવે આવું ચઢાણ હોય તો ખ્યાલ આવી જાય કે ભાઈ રાઈટ સાઈડ ટર્નિંગ છે. પણ અમુક ટર્ન એવા આવે છે કે ઉતરતા ઢાળમાં એકદમ શોર્ટ ટર્ન આવી જાય છે કે કઈ બાજુ વળવું એ મને પોતે ખ્યાલ નથી રહેતો. એ રીતના ટર્નિંગવાળા રસ્તા છે. અહીંયા વિડીયો ઉતારવામાં એક હાથે ગાડી ચલાવું છું, એક હાથે વિડીયો ઉતારવું તો એ પણ ડિફેક્ટિવ કામ છે. પછી માણસ જોડે હોય તો વાંધો ના આવે. આ રાજેશની જેમ
કે ભાઈ એનો છોકરો વિડીયો ઉતારતો હોય તો એ ગાડી હાકે રાખે, પણ આપણે તો જે જોઈએ બધા આપણે જ છીએ જાતે. જુઓ એકદમ શોર્ટ ટર્ન આવી ગયો અને આ બાજુના રસ્તા ચેક કરો તમે. નકરો ઘાટી એરિયા જ છે મિત્રો, નકરો ઘાટ. બંને સાઈડ આવા ઘાટ આવેલા છે. જુઓ આ ઘાટ ઉતારીએ છીએ વગર એક્સિલેટરે ગાડી 70ની સ્પીડે પહોંચી જાય. 70ની સ્પીડ ઉપર ગાડી ચાલે છે અને આ બધા આ બાજુના મકાનો કાચા. જુઓ ડેન્જર રસ્તા છે આ બાજુના બધા મિત્રો, કે ક્યારેક આપણે રસ્તા હોય તો બહુ સાવચેતીપૂર્વક ગાડી ચલાવવી પડે. જાવાકમાં તો અમારે વજન ભરેલી ગાડી હતી એટલે બહુ સાચવીને ચલાવી. અને અત્યારે આપણે આ કંઈક સાંગાવાડા કરીને આવ્યું છે એ ક્રોસ કરીએ છીએ. આવું કંઈક છે સાંગાવાડા, જોઈ શકો છો. સાંગાવાડા ક્રોસ કરીને ચાલે જઈએ છીએ. રસ્તો પણ બેકાર છે, હાવ ખખડધજ રસ્તો છે. મતલબ ત્યાં એટલા બધા ખાડા છે કે હદ વગરના, અને ટર્નિંગ પણ એટલા બધા છે એમ કે ક્યારે કઈ બાજુ આપણે ગાડી લેવી એ પણ આપણને ખ્યાલ નથી આવતો. જોઈ શકો છો તમે. ટર્નિંગ ક્યારે કઈ બાજુ ટર્નિંગ આવી જાય ને એનું તો કોઈ નક્કી જ નથી. આવા બોર્ડ પણ વારેલા નથી આવતા, નહીંતર ખ્યાલ આવે કે ભાઈ રાઈટ સાઈડ ટર્ન છે, લેફ્ટ સાઈડ ટર્ન છે. એકદમ ઉતરતા ટર્નમાં ટર્નિંગ આવી જાય છે. તો અત્યારે આપણે કન્ટિન્યુ ચાલે જઈએ છીએ. આ બાજુનો વ્યૂ એક નંબર છે ભાઈ. મોસમની મજા પણ માણીએ છીએ અને એમ કે ટર્નિંગ એટલા બધા છે એટલે એમ કે ટર્નિંગમાં સાવચેતીપૂર્વક ચલાવવી પડે છે. હવે જો એકદમ ઉતરતો ઢાર આવી ગયો. હવે આ ઉતરતો ઘાટ છે, આવી રીતે ઉતરતો રસ્તો આવી ગયો. આ ઉતરતા રસ્તામાં એક્સિલેટર ન આપીએ તો પણ ગાડી 60-70ની સ્પીડે ઓટોમેટિક પહોંચી જાય છે. આરપીએમ પણ વધી જાય ગાડીનું. એવા રસ્તામાં ચાલે જઈએ છીએ. હવે કન્ટિન્યુ આપણે ચાલે જઈએ. પછી સંતરામપુર આપણે સિટીમાં નથી જવાનું, કેમ કે સંતરામપુરમાં પણ બાયપાસ બની ગયો છે હવે, એટલે આપણે ત્યાંથી પણ બાયપાસ જ લઈશું. એટલે સીધા નીકળી આવીશું લુણાવાડા. કોઈ અહીંયા આગળ કોઈ જાતની એ જ નથી. જોઈ શકો છો તમે. ગાયો પણ રોડ ઉપર રખડતી હોય, એટલે આ ગાયો કૂતરા આ બધાને સાચવવાના. ડ્રાઇવિંગ લાઈફ જે લોકો માને છે એ પ્રમાણે એટલી ઈઝી પણ નથી, કેમ કે ડ્રાઇવિંગ લાઈફમાં ઘણા બધા સ્ટ્રગલ આવે છે. ક્યારેક કોઈ લોકલ ગામ હોય ને મિત્રો, તો આ તો તમને કહેવાય નહીં, બાકી લોકલ ગામમાં અહીંયાના અમુક એવા લોકો હોય કે આપણો વાંક ન હોય તો પણ ગાળ દઈ જાય, તો પણ આપણે સહન કરી લેવી પડે. શું કરીએ કે ભાઈ આપણે બહારના છીએ એટલે આપણે પછી સહન કર્યા વગર કોઈ છૂટકો ન હોય, એટલે એડજસ્ટ કરવું પડે. તો જો આ સંતરામપુર નગરપાલિકાનું બોર્ડ આવી ગયું. સંતરામપુર પછી આવે આપણે, અને અહીંયાથી લઈ લઈએ રાઈટ સાઈડ. અને અહીંયાથી સંતરામપુર સિટીમાં નથી જવાનું. અહીંયાથી જો આ પ્રતિમા આવી છે મહારાણા પ્રતાપની હોય એવી લાગે છે, પછી ખબર નહીં કોની હોય, રામ જાણે. અહીંયાથી મારી દઈએ ખાલી સાઈડ. જુઓ, અને અહીંયાથી આપણે લઈ લઈશું આગળથી બાયપાસ. આપણે બાયપાસ પકડવાનો છે આગળથી. હવે કન્ટિન્યુ ચાલે જઈએ. જુઓ રસ્તો આ બાજુનો. તો ફાઇનલી ગાઈસ જો આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે જસ્ટ પહોંચી આવ્યા સંતરામપુરમાં. અને આપણે સંતરામપુર જાવકમાં સિટીમાં રહીને નીકળ્યા હતા. સવાર હતું એટલે પોલીસવાળા ન હોય એટલે. અને અત્યારે સંતરામપુર બાયપાસ ઉપર ચાલ્યા જઈએ છીએ. જોઈ શકો છો સંતરામપુરનો બાયપાસ.
બાયપાસનો વ્યૂ કંઈક આ રીતે આવે છે. અત્યારે ટાઈમો વાગી આવ્યા 7:07 થઈ છે અને હવે અહીંયાથી આપણે જવાનું છે લુણાવાડા, એટલે આપણે કન્ટિન્યુ ચાલે જઈશું. આવી કંઈક પ્રતિમા આવી છે આંબેડકરની. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા આવી છે. તો અહીંયાથી લઈ લઈએ ખાલી સાઈડ અને પછી આપણે કન્ટિન્યુ ચાલે જઈએ. બધા ઘોષ એની માના એવા હાલ્યા આવે છે ને વચ્ચે રસ્તો જોયા વગર સર્કલ આમ છે તો આ બાજુ વારી લે છે ગાડી. તો મિત્રો જુઓ, આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે જસ્ટ પહોંચી આવ્યા બાલાસિનોરમાં અને બાલાસિનોર ક્રોસ કરીએ છીએ. અને આપણે હજી જમવાનું પણ બાકી છે, એટલે એમ કે રાતનો વ્યૂ કેવો આવે છે કેવો નહીં કંઈ ખ્યાલ નથી, એટલે એમ કે આપણે બહુ શૂટિંગ નથી કરતા. તો હવે આગળ જમવા રાખી દઈશું ગાડી અને પછી આગળ જમી બમી અને ત્યાંથી નીકળીએ એટલે કન્ટિન્યુ કરીશું સીધા આપણે અસલાલી. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો મિત્રો જુઓ, આપણે આવી ગયા હાઈવે ઉપર અને અહીંયા હોટલ આવી છે ક્વોલિટી કરીને. તો ક્વોલિટી કરીને હોટલ છે, જોઈ શકો છો. તો અહીંયા પહેલાં આપણે જમી લઈએ, પછી જમીન બમીને વધીએ આગળ. તો જઈએ પહેલાં જમી લઈએ, પછી જમીને આગળની જર્ની સ્ટાર્ટ કરીએ.